જય શ્રી કૃષ્ણ. સ્વાદની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે આલુ પરોઠા બનાવવાના છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. 6-7 જેટલા આપણે બટાકા બાફી લીધા છે. તો હવે એની છાલ ઉતારી લઈશું. હવે છાલ ઉતાર્યા પછી આપણે માવો બનાવવાનો છે. તો આપણે એને બરાબર રીતે ભાગી દઈશું. તો હવે બટાકાનો માવો આપણો તૈયાર છે. હવે એમાં આપણે મીઠા લીમડાના પત્તા, વરિયાળી, લીંબુનો રસ, કિચન કિંગ મસાલો, કોથમીર અને ડુંગળી નાખવાની છે. તો એમાં નાખીશું હળદર 1 ચમચી જેટલી, 1 ચમચી જેટલું લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. મીઠા લીમડાના પત્તાને કટિંગ કરીને અંદર એડ કરવાના છે. હવે એમાં આપણે વરિયાળી એડ કરીશું. પછી કિચન કિંગ મસાલો પણ એડ કરી દેવાનો છે. અને આપણે ડુંગળી સમારીથી ઝીણી એ પણ અંદર એડ કરી લઈશું. હવે આપણે અંદર કોથમીર પણ એડ કરી દઈશું. તો લાસ્ટમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરી લઈશું. હવે આ મિશ્રણને આપણે હાથ વડે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો હવે આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે. તો હવે આપણે રોટલીનો લોટ બાંધી દેવાનો છે. હવે ગેસ પર તવીને ગરમ થવા મૂકીશું અને આપણે રોટલી વણી લઈશું. હવે આપણે નાની રોટલી વણી લેવાની છે અને પછી તેમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલો અંદર માવો ભરવાનો છે. હવે જ્યારે રોટલી વણીએ છીએ તો એને ઉલટી કરી લેવાની છે અને એ ભાગમાં આપણે માવો ભરીશું. હવે એને સારી રીતે આપણે કવર કરી લઈશું. હવે આપણે આ ગુલ્લાને લોટવાળો કરીને ફરીથી વણી લઈશું. તો આપણે જે સાઈડ કવર કરી હતી એ સાઈડથી આપણે વણવાનું છે. માવો સરખી રીતે ફેલાઈ જાય ત્યાં સુધી આપણે એને સારી રીતે વણી લઈશું. હવે પરાઠાને આપણે તવી પર શેકવા મૂકીશું અને જ્યારે એક સાઈડ શેકાઈ જાય પછી આપણે એને પલટાવી લઈશું બીજી સાઈડ શેકવા માટે. ત્યાર પછી આપણે થોડું તેલ નાખીને તેને તાવીતા વડે આપણે એને ફેલાવી લેવાનું છે અને ફેલાઈ લીધા પછી આપણે એને પાછું પલટાવીને બીજી સાઈડ શેકવાનું છે. આ રીતે આપણે બંને સાઈડ પરાઠાને શેકી લેવાનું છે. તો આપણું આલુ પરોઠું રેડી છે. તો આલુ પરોઠાને સારી રીતે કટિંગ કરી લઈશું. જે ટ્રાયેંગલ શેપમાં કટિંગ કરીને આપણે ડીશમાં દહીં સાથે આપણે ગોઠવી લઈશું. તો આપણી આલુ પરોઠાની ડીશ રેડી છે. તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.